હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે છે ઉત્તરાયણ અને અત્યારે સવારમાં બધા પતંગ ઉડાડે છે. બાજુ અમે જોઈ શકીએ છીએ. તો અમારો હજુ કંઈ પ્લાન નથી. અમે અત્યારે શું કરશું, મે બી પતંગ તો નથી જ ઉડાડવાના. અત્યારે તો અમે સવારમાં પહેલાં બનાવશું ઊંધિયું. તો ત્યાં શું બનાવવાનું છે આપણે? ઊંધિયું. તો અત્યારે હું બનાવી રહી છું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તો એના માટે મેં બધા અહીંયા શાકભાજી સુધારી લીધા છે. રોટી આપણે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. અચ્છા, ગાજર બધા વેજીટેબલ્સ આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના છે. તો સરસ આપણું ઊંધિયું બની ગયું છે. ઊંધિયામાંથી તેલ છૂટું પડી ગયું છે. અને હિરલબેન અહીંયા બનાવે છે રોટલી. કેવું બન્યું ઊંધિયું? સારું બન્યું? કેવું બન્યું ઊંધિયું? નાખી દો. સારું. અરે કેવું બન્યું ઊંધિયું? આપણે કરવાનું એને નહીં. ના હવે ના. મસ્ત. તો ગાઈસ, અમે બધાએ જમી લીધું છે અને અત્યારે હવે અમે ધાબા ઉપર આવ્યા છીએ. હે, પતંગ નથી ઉડાડવા તમારે? કેમ? બસ હવે ફરવા જાવ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark. તો ગાઈઝ, અમે થોડીક વાર પતંગ ચગાવી લીધી છે. હવે અમે લોકો જઈએ છીએ બહાર. આ તો ઓલું તળાવ આવ્યું, પરી તળાવ કે? Okay.
ગૂગલે ખોટો રસ્તો બતાવ્યો. જીવન પાક તો અલગ છે. પછી જવા દે ડાયરેક્ટ સીધી ગૂગલે ખોટો રસ્તો. जान दे सीधा सीधा है. तो रुक जाओ, शाम सुनाऊंगा. प्लीज के बाप का सुनाऊंगा. प्लीज के बाप का सुनाऊंगा. चलो रखता हूँ. બોલેરો આવે છે આમ જો પેલા એ આમ જો બોલેરો આવે સાઈડમાં રે. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ભીચરી માતાના મંદિરે. જો આ નાનો છોકરો છે ને રેડ ટી શર્ટ વાળો યુટ્યુબમાં વ્લોગ બનાવે છે. મેં એને એમ પૂછ્યું કે યુટ્યુબમાં વ્લોગ બનાવે છે, ડેલી વ્લોગ બનાવે છે? તો એ કે વ્લોગ તો ડેલી બનાવું છું પણ અપલોડ કરવાનો ટાઈમ નથી. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby song. તો ગાઈઝ આજે છે 15 જાન્યુઆરી. કાલે હતી મકર સંક્રાંતિ. કાલે અમે ભીચરી માતાના મંદિરે ગયા હતા. પછી ત્યાંથી ઘરે આવી અને બધા બહુ થાકી ગયા હતા અને પ્લસમાં અમારા ઘરે મહેમાન હતા તો પછી કામ હતું એના લીધે હું વ્લોગ શૂટ નહોતી કરી શકી. અને આ વ્લોગ